આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે, લાઈવ જોડાઈ ગયા છે। જગદીશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। જગદીશભાઈ, વહેલી સવારથી જ્યારે આ બનાવ બન્યો ત્યારથી અમે સૌ કોઈ ગળા ફાડી રહ્યા છે, આપ પણ અલગ અલગ માધ્યમમાં બોલી રહ્યા છો, આપ કલમની મદદથી પણ બધું લખો છો, બધા જાણે છે કે શું થઈ રહ્યું છે, ક્યાં કેવો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એની જે ગતિ છે એ સતત વધી રહી છે ભ્રષ્ટાચારની। અમારી અંદર જેટલો આક્રોશ છે એટલો આક્રોશ આપની અંદર પણ હશે જ, પરંતુ એનો જવાબ શું? આ ભ્રષ્ટાચારનું મૂળ આપણે કેવી રીતે કાપવું, એને કેવી રીતે એનો સફાયો કરવો છે? કોઈ આપની પાસે એની વિગત, એનો જવાબ? બિલકુલ છે, બે જવાબ છે, પરંતુ એ બંને લાજવાબ છે। જો કરો તો, નહીતર કાંઈ ન થાય। હું બંને લાજવાબમાં કહું। નંબર 1, જો સરકારે ખરેખર જનતાના હિતમાં કોઈ વાત કરવી હોય તો હવે કોન્ટ્રાક્ટ આપતા પહેલા ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી જે રીતે અમુક શરતો રાખતા હતા એવી શરતો રાખવી પડશે। મારી દ્રષ્ટિએ શરત કેવી હોય, એમાં શરત એમ હતી કે કોઈ પણ કામ આ ટાઈપનું આપો, 100, 200, 500 કરોડ રૂપિયાનું જાહેર હિતનું, એ અંડરબ્રિજ હોય, ઓવરબ્રિજ હોય, રેલવે બ્રિજ હોય, નાળું હોય, રોડ હોય યા કુછ બી હોય કે કોઈ ઇમારત હોય। ભગતસિંહજી એમ કહેતા કોન્ટ્રાક્ટરને કે 3 ચોમાસા તમારે વહી કસોટી પાર કરવાની, 3 ચોમાસાની કસોટી, અને 3 ચોમાસામાં જો કાકરી પણ ન ખરે તો તમને વ્યાજ સહિત પૈસા મળશે, નહીતર પેમેન્ટ માટે ધક્કો ખાતા નહીં। આ પહેલામાં પહેલી ફોર્મ્યુલા છે। જો આ ફોર્મ્યુલાથી સરકાર આગળ વધે તો લેશ માત્ર ભ્રષ્ટાચાર થાય પણ નહીં, કોઈ પુલ તૂટે નહીં, કોઈની જિંદગી હોમાય નહીં અને સરકારે નીચા જોણું થાય નહીં। કારણ કે 3 ચોમાસા કે 5 ચોમાસા જે કહે છે એ ત્યારે વહી જાય કે ભ્રષ્ટાચાર નામે કરવામાં ન આવ્યું હોય તો। એને બદલે અત્યારે શું થાય છે, 15% નફાનો આ કાર્યક્રમ છે। તમારી જાણ ખાતર મેં કેટલાક સરકાર માન્ય એવા જે કોન્ટ્રાક્ટરો છે એની સાથે વાત કરી છે કે ગમે તેટલા કરોડનો કોન્ટ્રાક્ટ હોય, નફાનો ગાળો 15% હોય છે, એમાંથી 8% ભ્રષ્ટાચારમાં દેવા પડે છે। અમારા ભાગે માત્ર 7% રહે છે, એટલે 7%માંથી અમારે 15% જેવા પૈસા બચાવવા હોય તો શું કરવું પડે? અમારે મટીરિયલ હારે સમાધાન કરવું પડે। એટલે કે જ્યાં મારે ડામર પાથરવાનો હોય ત્યાં હું બીજું કેમિકલ પાથરું, જ્યાં કપચી પાથરવાની હોય ત્યાં હું રેતી પાથરું, રેતી પાથરવાની હોય ત્યાં ધૂળ પાથરું, વગેરે વગેરે। અને જેને મેં ભ્રષ્ટાચારના પૈસા આપ્યા હોય એ લોકો આંખ મીચીને મારા તમામ વાતને સર્ટિફાય કરી દે કે ના બહુ સારું છે, બહુ સારું છે, બહુ સારું છે। શું કામ? એની પાછી એક મિકેનિઝમ છે કે જે અધિકારી, માર્ગ અને મકાન ખાતાનો જે અધિકારી આ સહી કરે પૈસા ખાઈને, એ એમ વિચારે છે કે મારે હવે આમાં નોકરી 10-15 વર્ષની જ કરવાની છે, જ્યારે કે આ સ્ટ્રક્ચર જેમાં હું પૈસા ખાઈને સહી કરી દઉં છું એ ટેન્ડર નીકળ્યું ત્યારથી માંડીને સ્ટ્રક્ચરની અવધિ 100 વર્ષની છે। જેમ કે આ ગંભીરા બ્રિજ જે છે એ 100 વર્ષ માટે બાંધવામાં આવ્યો હતો અને 45 વર્ષે ખગડી ગયો। તો જે લોકોએ સહી કરે એ સહી કરતી વખતે શું માને છે કે મારે તો 10 વર્ષમાં રિટાયર્ડ થઈ જવાનું છે, પછી આવનારા માણસ એ જાણે ને એનું કામ જાણે, આપણે અત્યારે પૈસા બનાવી લ્યો। એટલે એ નબળી ગુણવત્તાના મટીરિયલમાં સારામાં સારી છે એમ માનીને સહી કરી દે। આ બધાનો ખામિયાજો ભોગવે મારા તમારા જેવા અથવા તો ગુજરાતના નિર્દોષ નાગરિકો। એટલે પહેલી ફોર્મ્યુલા મેં આપને કીધી કે કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે કે 3 ચોમાસા કે 5 ચોમાસા, એક પણ સાહેબ, જગદીશ સાહેબ, તમારે બધા જ જગદીશભાઈ, જેથી કૃષ્ણાર્પણ થયા સમજો। જગદીશભાઈ, 30 વર્ષથી શાસન ચાલે છે, એવું તો નથી કે હમણાં શાસન આવ્યું, નવી નવી સરકાર બન્યું, તે એમને ખબર છે કે ક્યાં લીપાપોતી થઈ શકે છે, ક્યાં લૂપહોલ છે, ક્યાં કાણા પડેલા છે અને કેવી રીતે કાણા પાડવામાં આવે છે અને કેવી રીતે પૂરી શકાય એ બધાને ખબર છે। ને આપણી કરતા પણ કદાચ વધારે હોશિયાર લોકો ત્યાં ગાંધીનગરમાં બેઠા હશે, એમને ખબર નથી કે આ નીચલી કક્ષાએ કેવી રીતે ગાલમેલ થાય છે, કેવી રીતે રૂપિયા કમાવામાં આવે છે। એ બૂચ કેમ નથી મારવામાં આવતો, અથવા તો જાણી જોઈને એ જગ્યા ખાલી રાખવામાં આવે છે કે ભાઈ તું પણ કર અને ગાંધીનગર પણ થોડું મોકલાવ। આ ચાલી રહ્યું છે, તો ખબર જ છે કદાચ બધાને।
જુઓ ભાઈ, રસોઈયો કોઈ દી ભૂખો મરે નહીં, એ દરેક વસ્તુ ચાખી લે. આ તંત્રમાં આવું જ છે. તળિયાથી નળિયા સુધી બધા જ ભ્રષ્ટાચારી છે. દરેકના પોતાના લેયર પ્રમાણે એટલે એના સ્તર પ્રમાણે પૈસા ખાય છે. એટલે તમને ને મને ખબર છે ને સરકારને નથી, એવી વાત નથી. એટલે તો મેં વાત કરી કે જો સરકારે આવી બધી દુર્ઘટનાઓને બૂચ મારવું હોય, જનતાને નહીં, અત્યારે જનતાને બૂચ મારે છે. એકચ્યુઅલી પુલને બૂચ મારવું હોય, હોનારતને બૂચ મારવું હોય, ડિઝાસ્ટરને બૂચ મારવું હોય, તો એણે પેલી ફોર્મ્યુલા અપનાવવી પડે કે કોન્ટ્રાક્ટરને કહેવું પડે કે 3 કે 5 જેવી ઇમારતને જેવી વાત આટલા વર્ષ પછી તમને 1 રૂપિયો મળશે, ત્યાં સુધી નહીં મળે. અને એમાંય જો આમાં કંઈક ભાંગફોડ થાય તો તમારે પેમેન્ટ માટે આવવું, ધક્કો ખાવો નહીં. આમ કરો તો પહેલામાં પહેલી વાત બધી વ્યવસ્થા થઈ જાય. વાત નંબર 2, બે ઘડી માની લો કે સરકાર સ્વાભાવિક જ છે, આપણે કહીએ છીએ એવું સરકારમાં કંઈ એવી વિચારણા થાય નહીં ને એવું કરે નહીં. એ એમ કે આ તો બધી રામ રાજ્ય વખતની વાતો છે. તો શું થઈ શકે એમ કહું છું. પાર્ટ નંબર 2, જુઓ, આપણા ઘરમાં નાના બાળક હોય, 2-2.5 વર્ષનું તોફાની હોય, આપણે એને થોડ થપાટ કરીએ ખાલી, તો તમે જોજો એ રીસાઈ જશે અને એક ખૂણામાં બેસી જશે. શું કામ? એને એ ખબર છે કે હું આ અંકલને પહોંચી શકું તેમ નથી, પણ રીસાવાનો મારો અધિકાર ખરો. એટલે એ બાળક છે ને ના સમજ અવસ્થામાં પણ એક ખૂણામાં રીસાઈને બેસી જશે અને આપણે એને પટાવવો પડે. પછી એમ જનતા શું કરી શકે એ તમને કહું. માની લ્યો કે આ બધું તંત્ર ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારી જ છે, માની લ્યો 2 ઘડી, અને એને સુધરવું નથી એવું એને નક્કી કરી લીધો, એ પણ માની લ્યો, તો જનતા રીસાય તો શકે. એના કાર્યક્રમમાં જાઓ છો શું કામ? કાગડા ન ઉડવા જોઈએ. પણ આપણે ત્યાં શું થાય છે, આ તમે જોજો, આજે કાર્યક્રમમાં આપણે બધી વાતચીત થાય છે વિકાસભાઈ, હમણાં 2 દી તમે જવા દો, 3જા દિવસે વળી કોઈ એક શહેરના કે ટાઉન, તાલુકા કે જિલ્લા કક્ષાના શહેરમાં વળી ડોમ નખાઈ જશે, વળી સોફા ગોઠવાઈ જશે, વળી બ્રિસ્લેરી પાણી આવી જશે, વળી કાજુ બદામ ગોઠવાઈ જશે, વળી મેલેશિયાથી માંડીને દુનિયાભરના ફૂલ આવી જશે, આખો ઓલા બોલવા ભાષણ કરતા હોય એના ડેશ ઉપરના, અને વળી બધા તાળીઓના ગડગડાથી બધાને વધાવી લેશે. એટલે આ 2 ખામી છે. એટલે કઈ એવી બાબત છે કે જનતા કઈ એવી બાબત છે કે જનતા બધું ભૂલી જાય છે? તમે સારી વાત કરી. મને યાદ આવે છે મોરબી જ્યારે 135 લોકોના મોત થયા અને પછી એ ચૂંટણીનો સમયગાળો હતો અને ત્યાંથી પછી ભાજપના ચિહ્ન પર ધારાસભ્ય ચૂંટાઈને આવે છે. એ આખો જોરદાર કરુણાંતિકા થઈ. તો પણ પછી હમણાં જે પ્લેન ક્રેશનો બનાવ બન્યો, ચારે બાજુ શોકનો માહોલ હતો, લોકો એક સ્તબ્ધ થઈ ગયા હતા. આખરે શું થયું? બધા સરકારી કાર્યક્રમ રદ હતા, છતાં પણ ઘણા બધા એવા નેતાઓના વિડીયો આવ્યા હતા કે જેમણે પોતાના કાર્યક્રમ ચાલુ રાખ્યા હતા. એટલે આ લોકોને કંઈ પડી જ નથી અને એમાં પછી જનતા પણ એમને સાથ આપતી જ હોય છે. એ શું કારણે થાય છે એવું? એટલા માટે કે બધું કમિટેડ છે. તમે જુઓ, તમારી પાસે ફિક્સ ડિપોઝિટમાં પૈસા હોય ને તમારે આખી જિંદગી ચાલે એટલા પૈસાની વ્યવસ્થા હોય કે દર મહિને તમને અમુક રકમ મળી જ જવાની છે, તો તમે શું કામ મોંઘવારીની ચિંતા કરો? મને કયો. કોઈ ડબ્બા ખખડાવવા નીકળે તમે ભેગા જોઈન્ટ નહીં થાવ, કારણ કે તમારી પાસે તમારી વ્યવસ્થા છે. એમ સરકાર પાસે એક કમિટેડ વોટર્સની બેંક છે. 6.5 કરોડની જનતામાંથી 2.5-3 કરોડ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સદસ્યતા અભિયાનના નામે સીધી યા આડકતરી રીતે જોડાયેલા છે. હવે દુનિયાની કોઈ પણ ચૂંટણી આવે, આ 2.5 કરોડ લોકો જે સીધી રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એ તો ફિક્સ ડિપોઝિટ જેવું જ છે. એક રેસ્ટોરન્ટ હોય રોડની સામે કાંઠે 100 રૂપિયામાં, મારા ખીચામાં 100 રૂપિયા હોય, સામે 50 રૂપિયા જમાડતું હોય કોઈ પણ માણસ, મને તમે કહો દુનિયાની કઈ તાકાત રોકી શકે મને જનતા? સિવાય કે વીજળી પડે કે વાહન મને અડફેટે ચડાવે. બાકી તમે હાય હાય કરો, જગદીશ મહેતા હાય 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 હાય, તો હાય હાય કરવાનું કાંઈ ના આવે. હોટલ વાળાને તો 50 રૂપિયા આપો એટલે જમાડી દે, અને મારી પાસે 100 રૂપિયા છે. એમ ભારતીય જનતા પાર્ટી અત્યારે શાસન ઉપર છે, એટલે એની વાત કરીએ. કોંગ્રેસે કઈ દૂધે જોયેલી છે એના વખતમાં એના કૌભાંડ હતા, પણ અત્યારે ભાજપ સરકારમાં છે. એટલે કહું છું કે એ ગમે તેમ તમે કરો, એની પાસે પૂરતા મત છે, એટલે એને તમારી મારી કોઈની કાંઈ પડી નથી, આસાનીથી જીતી જાય છે. અને બધી જગ્યાએ કમિટેડ વોટર છે. નાગરિકો લઘુમતીમાં છે ને મતદારો બહુમતીમાં છે. નાગરિકો ને મતદારો બે અલગ અલગ વાત કરું છું. મતદારો જે છે કમિટેડ છે.
એને કાળો ચોર હોય તો એને દેવો, એટલે આપણે બધાએ નાગરિક બનવું પડશે, એ તમે સ્પષ્ટ કહેવા માંગો છો, મતદારોની તમે નાગરિકો બનો. બિલકુલ સર, બિલકુલ સર, બિલકુલ સર. જી વિકાસજી. જગદીશભાઈ, આમાં સૌથી મોટો પડકાર એ લાલ ફિતાશાહીનો છે, અધિકારીઓનો છે. અધિકારીઓ એવા પાઠ ભણાવી દે છે, આપણા મંત્રીઓ પણ એવા છે, એમને ખબર નથી પડતી કે સાહેબ આ તો આપણે કામ કરવું જ પડશે, એમ કરીને કામ કઢાવી લેવામાં આવે છે. આપણી જોડે હવે ભણેલા ગણેલા વ્યવસ્થિત મંત્રીઓની પણ જરૂરિયાત છે, આપ માનશો, કારણ કે અધિકારીઓને એવું રાજ ચાલે છે, એવી ગોટી એવી આપી દે છે કે પછી આવા બનાવ બનતા હોય છે. આ કિસ્સામાં તમે જોયું કે 2022 થી ચાલતું આવે છે. એ એક જાગૃત નાગરિક છે, એમણે કહ્યું હતું કે સાહેબ આ બ્રિજનું રિપેરિંગ કામ કરવું જરૂરી છે. એ અધિકારી પોતે બોલે છે કે આમાં એ જરૂરિયાત છે, નહીં તો પછી મોટી દુર્ઘટના થશે. પરંતુ ગાંધીનગરથી ડિઝાઇનર આવવાના બાકી છે, પછી આપણે કંઈક કરીશું. 3 વર્ષ વીતી ગયા એ બ્રિજના સમારકામ માટે. એટલે આ ક્યાં આ બધું કામ ફસાઈ જાય છે, ખબર નથી પડતી. તમે જે જાગૃત નાગરિકની વાત કરી છે એનું એક નામ છે લખન દરબાર અને બીજું નામ છે સ્નેહલ પટેલ. આ બંનેએ પોતપોતાની રીતે વિડીયો ઉતારીને તંત્રને કીધું હતું કે આ પુલ જે છે હેવી વિકલ્પ માટે થઈને, પરિવહન માટે થઈને સલામત નથી, તમે કંઈક આમાં કરો. 2021માં કોંગ્રેસે કીધું કે આ પુલ જે છે એ ધ્રુજે છે, મોટા વ્હીકલ આવે ત્યારે ધ્રુજે છે, માટે તમે એમાં કંઈક સારવાર કરો. 2000 કોંગ્રેસનું કહે એટલે તો ભારતીય જનતા પાર્ટી માનવાનો પ્રશ્ન જ નથી. આપણે તો હરીફ પક્ષ ક્યાં માનીએ છીએ, આપણે તો શત્રુ પક્ષ માનીએ છીએ ને, વિરોધ પક્ષને. અન્યથા કોંગ્રેસે જ્યારે આવી વાત કરી હોય તો ભારતીય જનતા પાર્ટીએ શું કરવાની જરૂર હતી? એણે સ્થળ વિઝિટ કરવાની જરૂર હતી, સેફટી ઓર્ડર્સ બધી કાઢવાની જરૂર હતી, અને મેન્ટેનન્સ થયું છે કે કેમ એના રિપોર્ટ્સ મગાવવાની જરૂર હતી, કોણ કોણ અધિકારીએ શું શું પ્રકારની વ્યવસ્થા કરી છે એ જોવાની જરૂર હતી. અને એમાં પણ કોંગ્રેસને સાથે રાખીને, જેથી કરીને ભલે વિપક્ષ છે પણ દુશ્મન તો નથી, તો કમસે કમ એને સાથે રાખીને કે ભાઈ સારું થયું તમે અમારું ધ્યાન દોર્યું, અમે આ બધી જ અધિકારીઓની ટીમ સાથે તમને પણ સાથે લઈ જઈએ, અને જો એમ લાગે કે રિપેરિંગ કરવા જેવું છે તો 100% રિપેરિંગ કરીશું, પણ તમે અમને આ ધ્યાન દોર્યું બદલ તમારો આભાર, એવું કીધું હોત તો અનેક ગણું સારું થયું હોત. પરંતુ કોંગ્રેસે 2021માં જે વાત કરી એને કચરા ટોપલીમાં નાખી દીધી. પછી શું થયું? 2022માં સ્ટ્રક્ચરલ રિપોર્ટ તૈયાર થયો સરકાર તરફથી, સરકારની એજન્સી તરફથી. સ્ટ્રક્ચરલ રિપોર્ટ એટલે કે માળખાકીય વિગતવાર વાત. હવે એ થયું, એમાં આવ્યો નેગેટિવ કે આ વાત સાચી છે, આવું કાંઈ છે નહીં, આ પુલ તો ડખે ચડે એમ છે, માટે તમે પુલનું રિપેરિંગ કરો, એવી નેગેટિવ રિપોર્ટ આવ્યો. સરકાર તો પણ ખામોશ રહી. ઉલટાનું શું કર્યું? કોંગ્રેસ આપણી પર સવાયું આમ સવાર ન થઈ જાય એટલે એણે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર NM નાયકાવાલા એને કીધું તમે તપાસ કરો એટલે વાત પૂરી થાય. 2022ના ઓગસ્ટ મહિનામાં નાયકાવાલા સાહેબે સ્થળ વિઝિટ કરી અને રિપોર્ટ આપ્યો. શું આપ્યો? આમાં કાંઈ વાંધો નથી, મજા કરો, કાંઈ થાય એમ નથી, 100 વર્ષ ચાલે એવો પુલ છે, હજી તો 42-43 વર્ષ થયા છે, કોઈ ચિંતા નથી. વિપક્ષો તો ખાલી સરકારને ઊંધું જોવરાવવા માટે થઈને ખોટા આક્ષેપ કરે છે. આ મિસ્ટર નાયકાવાલાનો રિપોર્ટ છે. હવે તમે મને કહો કે જો નાયકાવાલાથી માંડીને સરકારના બધા જ લોકોએ આવા રિપોર્ટ આપ્યા અને બધી વાતને અવગણી, અત્યારે 10-12 લાશો પડી છે, એમ કહું છું આ હત્યા છે સાહેબ, આ કોઈ હાદસો નથી. એટલે આમાં સાહેબ કોંગ્રેસ અને એ જે સામાજિક જે અગ્રણી છે એમણે તો વિસલ બ્લોઅરની ભૂમિકા ભજવી, પરંતુ આપણે અને સરકારે એમને એ રીતે જોયું નહીં. અને આ મને લાગે છે કે મુખ્યમંત્રી સ્તરેથી આ બદલાવ આવવો જરૂરી છે કે ભાઈ વિપક્ષ તમને કોઈ સૂચન કરે છે, ટકોર કરે છે, તો એને તમે સકારાત્મકતાથી લો, પોઝિટિવલી લો, તો પછી આપણે એનું એ સોલ્યુશન આવી શકે નહીં કે ફક્ત રાજનીતિ થઈ રહી છે. અને આપણા મીડિયા પણ એમાં આવી જાય છે કે જ્યારે પણ કોંગ્રેસ કોઈ સવાલ ઉઠાવે તો પછી એવું કહેવામાં આવે રાજકારણ ગરમાયું, આક્ષેપ પ્રત્યે આક્ષેપ થયો, મૂળ મુદ્દો સાઈડમાં રહી જાય છે અને પછી એ વિશે ચર્ચા થતી નથી. એ પણ એક મુખ્ય મુદ્દો છે. બિલકુલ વિકાસજી, મુખ્યમંત્રી કક્ષાએથી બદલાવની જરૂર છે. મેં અગાઉ શરૂઆતમાં કીધું તેમ કે તમામ કોન્ટ્રાક્ટરો જેટલા પણ જાહેર કામના છે એક જ લીટીનો પરિપત્ર બહાર પાડે સાહેબ, ભ્રષ્ટાચાર 0 ટોલરન્સ થઈ જાય. એક જ લીટી કે 5 ચોમાસા પછી તમને 1 રૂપિયો મળશે, ત્યાં સુધી રાતી પાય નહીં મળે.
હવે તમે વિચાર, આ એક જ વિધાનને તમે સ્વયં તમારા મનમાં અંકિત કરીને વિચારજો કઈ રીતે પછી ભ્રષ્ટાચાર થઈ શકે. કારણ કે પૈસા કોના હલવાના? કોન્ટ્રાક્ટરના. 5 વર્ષ સુધી તમે જ્યાં સુધી એક કાંકરી ખરે તો એ પૈસા તમારે અહીં દાદરો ચડવો જ નહીં. તો કોન્ટ્રાક્ટર શું કરશે? માની લ્યો કે 5 વર્ષમાં 3 વર્ષ ગમે તેટલું સારું કામ કર્યું, પણ કદાચિત કોઈ બીજો કોઈ હાદસાને કારણે રોડ ખરાબ થયો તો એ તાત્કાલિક રિપેર કરી નાખશે. શું કામ? એના પૈસા એટલે કે બિલ એનું હલવાયેલું છે. બિલ 200-500 કરોડનું કઢાવવા માટે થઈને એ કોઈ દિવસ આવું નહીં, ડગલા ચલાવી નહીં લે. અને કોઈ પણ અધિકારી પૈસા માગે કે ભાઈ તમે મને આમાં પૈસા આપો કટકીના, તો એ કહેશે કે આ મારી જવાબદારી છે, તમે કહેતા હો, તમે જવાબદારી લેતા હો તો હું તમને પૈસા આપું. બોલો, લખી આપો છો? એટલે આ એક લીટીમાં જો મુખ્યમંત્રી કક્ષાએથી બદલાવ આવે કે ભાઈ કોઈ પણ એક અવધિ નક્કી કરવામાં આવે કે આટલી અવધિ સુધીમાં કશું થવું જોઈએ નહીં. જેમ કે આ જે ગંભીરા પુલ છે 100 વર્ષ માટે થઈને જેને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો 45 વર્ષમાં તો ખખડી ગયો. શું કામ? પેમેન્ટ ચૂકવાઈ ગયું. હવે તમે જાણો ને તમારું કામ જાણે. હવે તમે કંપનીને વધીને બ્લેક લિસ્ટ કરો, એ કોઈ સજા નથી. જે સસ્પેન્ડ કરવામાં આવે છે એ પણ સજા નથી. સસ્પેન્ડ તો ખરા અર્થમાં સાહેબ એના માટે એમાં પણ બધા નાટક થતા હોય છે કે ભાઈ આને ફલાણાને સસ્પેન્ડ. અમદાવાદનો જો મારો બ્રિજ છે અટકેશ્વર બ્રિજ, એ 5 વર્ષથી હમણાં પડ્યો છે. 42 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો તો અત્યારે એનું કોઈ રખરખાવ કોઈ કરતો નથી. બીજી સમસ્યા અલગ છે, ટ્રાફિક જામ નિયમ. એ બ્રિજ હમણાં પડ્યો છે અને ફરી જ્યારે હવે આ એસ્ટિમેટ આવ્યું છે કે 100 કરોડમાં એ બ્રિજ તૈયાર થશે, આવી સ્થિતિ છે. તમે જે કહ્યું કે મુખ્યમંત્રી સ્તરેથી બદલાવ આવવો જોઈએ, એટલે કે નવી એસઓપી, નવો કદાચ કાયદો પણ બની શકે, પરંતુ એમાં પડકાર સાહેબ એ છે કે આ જે કોન્ટ્રાક્ટરો હોય છે એમાં મોટા ભાગે રાજકીય પક્ષોના જે એમના સમર્થકો અથવા તો એમનો પોતાનો કોઈ ભાગ અથવા તો એમના સંબંધી હોય એ લોકો જ બધા કોન્ટ્રાક્ટ ચલાવતા હોય છે. તમને ખબર છે કે ગુજરાતમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય છે, એમાં પાછલા બારણે એ મુખ્ય બાગડોર કોના હાથમાં? રાજકીય નેતાના હાથમાં જ હોય છે. એ સત્તા પક્ષ પણ આવી ગયું અને વિપક્ષના નેતા પણ આવી ગયા. તો પછી એ બદલાવ કેવી રીતે આ લોકો આવવા દેશે ખરા? આવો બદલાવ જુઓ વિકાસભાઈ, તમે જ્યારે જવાબદારી ફિક્સ કરો ત્યારે અચૂક બદલાવ આવશે. પણ જવાબદારી ડ્રાઈવરને તમારે વાહન હકાવવા માટે થઈને બસ આપો છો, સિટી બસ, ડ્રાઈવરનો પોતાનો જીવે જોખમમાં છે અને ઉતારવાનો તો છે. તમે જુઓ એસટી બસમાં ભાગ્યે જ અકસ્માત થશે, બાકી બધાયમાં થતો હશે. શું કામ? ઓલામાં જવાબદારી ફિક્સ છે, સરકારી કર્મચારી છે એ આડા અવળો થઈ શકે નહીં. આમાં તો ગમે તે ચાલે. ખાનગીમાં તો કે છગનભાઈ હતા, મગનભાઈ હતા, જોલું આવી ગયું, ફલાણું થઈ ગયું, એટેક આવી ગયું, ઢીકણું થઈ ગયું, ઓમાં કાંઈ ન ચાલે. તમારી સ્પીડે બાંધેલી છે, તમારી જવાબદારી પણ છે, તમે જવાબદારીમાંથી છટકી પણ ન શકો, વગેરે વગેરે. તો તમે કહો આમાં બદલાવ, ભલે નહીં સરકારી બધા જ કોન્ટ્રાક્ટર, હું તો કહું સત્તા પક્ષના લોકો ભલે લઈ લે, આમ ખુલ્લા ભલે લઈ લે, કાંઈ વાંધો નહીં, પણ શરત એક જ છે ને કે તમારે 5 વર્ષ સુધીમાં કાંકરી પણ ખરી તો 1 રૂપિયો દેવાનો થતો નથી. હવે મને તમે કહો કઈ રીતે આમાં ભ્રષ્ટાચાર થાય? કારણ કે એને એટલી મજબૂતી તો રાખવી પડે કે કાંકરી ન ખરવી પડે ને. એટલું ખાલી કાંકરી નહીં, માની લો કે કંઈક બીજે કોઈ પણ કારણોસર રોડ તૂટો કે પુલ તૂટવાની તૈયારીમાં હોય કે કંઈક પણ ગડબડ દેખાય તો એને રિપેરિંગ કરવું જ પડે. કારણ પૈસા તો એના હલવાયેલા છે, ભલે નહીં ભાજપવાળા હોય, ક્યાં ફરક પડતા? અમસ્તુ એ જ છે, બધું જાણીએ છીએ આપણે. પણ પછી ખુલ્લા કહી દો કે તમતારે તમારા મામા માસીનાને આપી દો કોન્ટ્રાક્ટ, અમને વાંધો નથી. પણ એક પણ કાંકરી કરી તો પૈસા આપવામાં નહીં આવે તો હવે મને કહો આ બધા કોન્ટ્રાક્ટ લે છે શું કરવા? એ તો મલાઈ ખાવા જ લે છે ને. પણ મલાઈમાં તમે બૂચ મારી દો તો પણ આમાં નીતિ જે છે ને એ બહુ મહત્વની છે વિકાસભાઈ. અને એમ નહીં, આપણી જોડે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને સારી કામગીરી આપણે કરી પણ શકીએ છીએ. ઉદાહરણ છે આપણી જોડે. કારણ કે તમે પ્રીમિયમ ક્લાસ એરિયામાં જાઓ, પોશ એરિયામાં જાઓ તો ત્યાં ક્યારે ખાડા પડવાની સમસ્યા, ટ્રાફિક જામની સમસ્યા નહીં પડે, ભૂવા નહીં પડે, ત્યાં મસ્ત ગ્રીન કવર પણ હશે. પરંતુ જેવા મધ્યમવર્ગીય પરિવારમાં શ્રમજીવી વિસ્તાર છે ત્યાં જાઓ તો બધી જગ્યાએ ખાડાની, રસ્તાની બધી સમસ્યા આવે છે. આ એટલે આપણે સારું કામ તો કરી શકીએ છીએ, પરંતુ જો ઈચ્છા શક્તિ હોય તો. જુઓ વિકાસભાઈ, ઈચ્છા શક્તિ નહીં, આ લોકોની દાનત નથી. તમે ક્યારેય કોઈ પણ આપણા 5, 6, 7 મેટ્રોપોલિટન સિટીઝ છે, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, સુરત, રાજકોટ, જામનગર વગેરે વગેરે, એના એરપોર્ટના રોડ કોઈ દી તૂટશે નહીં. બોલો, એનો એ માર્ગ મકાન ખાતું, એનો એ બધી વિગત,
એરપોર્ટનો રોડ ક્યારેય તૂટશે નહીં. એ હશે એમને ચાકા જેવો, સમજી લો. મારા ને તમારી સોસાયટીમાં ગાબડા પડશે. એટલે ચોમાસું છે એ મારી ત્યાં વધારે આવે ને એરપોર્ટમાં ઓછું આવે. એરપોર્ટ થી ચોમાસું કે મેઘરાજા ફાટી પડે કોઈ દી એવું હોય? પણ ત્યાં ઓરિજિનલ મટીરિયલ વાપરવામાં આવે, કારણ કે ત્યાં વીવીઆઈપી લોકોની અવર જવર હોય છે. આ તો મારા તમારા જેવા છે, તો ક્યાં ફરક પડતા હે? એટલે વાત છે કે ક્વોલિટી મેન્ટેન ક્યારે થઈ શકે? તમે એને ફિક્સ જવાબદારી સોંપો. તો આ 100 વર્ષનો પુલ છે, જો સરકારે એમ કીધું હોત, ભલે કોંગ્રેસના વખતમાં થયો, છોડો ને, હવે તમે નવું ગુજરાત કરીએ તો હવે કાલથી જાગ્યા જ નથી. હવાર કાલથી શરૂ કરો કે ભાઈ પુલ તમે કોકને કોન્ટ્રાક્ટ આપો, 2000 કરોડ 5000 કરોડ ભલે જે હોય તે કાંઈ વાંધો નહીં, પણ એક શરત છે, પેલા 5 વર્ષ તો કાંઈ એક કાંકરી પણ હલવી ન જોઈએ. તો અમે થોડાક પૈસા રિલીઝ કરીશું, પછી પાછું થોડુંક હાલે તો વધુ થોડાક પૈસા રિલીઝ કરીશું, કારણ કે અમારે મૂળ મજબૂતીની વાત છે. અને બીજું, તમે જે મટીરિયલ વાપરો એમાં બધાના સહી સિક્કા કે આમાં ફલાણો પણ 9 ઇંચનો, મારે માની લો કે લોખંડનો સળિયો વાપરવાનો હોય તો એ 9 ઇંચનો છે કે 8 ઇંચનો છે, 11 ઇંચનો છે કે 9 ઇંચનો છે, એ બધું તમે અહીંયા બતાવી કરીને સહી સિક્કા લેતા જાઓ અને એ અધિકારીને સહી કરો કે જો આમાં 9 ને બદલે 8 નીકળ્યો તો તમારી નોકરી ડીસમિસ, સસ્પેન્ડ નહીં. સસ્પેન્ડ તો મેં તમને વિકાસભાઈ પહેલા કીધું તેમ, સસ્પેન્ડ ઇઝ ઇક્વલ ટુ ધ સેવ ધ મેન ઇઝ ઇક્વલ ટુ સસ્પેન્ડ. ઈ 6 મહિને પાછો રાતી રાણ જેવો એ તો એમનો સેફ પેસેજ છે બિલકુલ એ મીડિયા હેડલાઇન બનાવવા માટે. પરંતુ જગદીશભાઈ, આપને અંતિમ સવાલ 30 સેકન્ડમાં જવાબ જોઈશે કે શું આપ લાગે છે કે આજે હુતાત્માઓ છે 10 હુતાત્મા, એમને કોઈ ન્યાય મળશે ખરા? આપને આશા લાગી રહી છે આ તંત્ર તરફથી? નેવર, કદાપી નહીં. માત્ર ને માત્ર 4 લાખ મુખ્યમંત્રી અને 2 લાખ વડાપ્રધાન, આ 6 લાખ રૂપિયા અને આશ્વાસન, ઊંડા આશ્વાસનો, ઊંડો શોકની લાગણી, અને એના ત્યાં કાણે છે જે જે ખરખરા છે તેથી ધોળા જબ્બા પહેરીને પ્રધાનો કે ભાજપવાળા જઈ આવશે અને વાળી તોડી નાખવાની વાત થશે. લેશ માત્ર આથી વિશેષ કાંઈ નહીં. અને બરાજ તંત્રના પાપે જ્યારે આવું થતું હોય તો એને આખી જિંદગીની એને મદદ કરવી જોઈએ તમારે. કારણ કે ઘરનો મોભી છીનવાઈ ગયો એટલે એને આખું ઘર રફે દફે થઈ ગયું હોય તમારા પાપે, તો તમારે એની જિંદગીનો બોજ ઉતારવો પડે. રાજ્ય કોઈ પણ સરકાર હોય, સરકારને બીજા અર્થમાં શું કહેવામાં આવે છે? માય બાપ. जिसका कोई नहीं होता है उसका खुदा होता है. એના જેવું માય બાપ એટલે જેનું કોઈ ન હોય એનું સરકાર રહેવી જોઈએ. તો આ સરકારે જેટલા પરિવારો એ હતાહત આવી બધી હાદસાઓમાં થાય છે એની પૂર્ણ ગેરંટી લેવી જોઈએ, જવાબદારી બધી જ તો થાય, પણ એને ન્યાય કહેવાય. બાકી માથે હાથ ફેરવીને ખોટે ખોટે આહુડા પાડી દે ન્યાય નથી. એ ન્યાય ન તો એનું કહેવાય. ખાનદાન આખું રેડ્યા કરશે જેને પોતાના ઘરના મોભી ગુમાવ્યા છે એને. સરકારે તો કઈ કરો. જી અને સાહેબ, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, મોતનો આંકડો વધી ગયો છે, 11 સુધી આ મોતનો આંકડો પહોંચી ગયો છે. હવે જોઈએ આ બધાને ક્યારે ન્યાય મળે છે. આભાર જગદીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ.